એકચ્યુઅલી એને હું કહું છું ગમતા પાર્ટી સિલેક્શન કમિશન. ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એટલે જીપીએસસી. ઓકે. અત્યારે આવું ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી સરળ છે, ગરિમા એવોર્ડો વહેંચતા ફરે છે, સરસ સરસ વાતો કરે છે, મીઠી મીઠી ટિપ્પણીઓ કરે છે. બરોડા જે બેન સવાલ પૂછવા ગયા એમનું ઘર તોડા નોટિસ આપી કે ના આપી, પકડીને બહાર કાઢ્યા કે ના કાઢ્યા, તમે કોઈ આયોજનથી આવો છો આક્ષેપ કર્યા કે ના કર્યા. હવે એમને મદદ કરનાર એમની જ પાર્ટીના એક બ્રાહ્મણ ભાઈનો આત્મા જાગી ગયો, કોર્પોરેટર બોલ્યા, કાઢી મૂક્યા કે નહીં? કારણ કે ભારતના કોર્પોરેટર બનવા ગયા, ગુજરાતના કોર્પોરેટર બનવા ગયા, આ ધરતીના ન્યાય માટે બોલવા ગયા એટલે કાઢી મૂક્યા. એ ભાજપના પિલ્લા બનીને બેહી રહ્યા હોત તે કદાચ ના નીકળે. હસમુખભાઈ પટેલ બહુ જ પ્રામાણિક છે, દિનેશ બેદાસા બહુ જ પ્રામાણિક છે. આ બધા પ્રામાણિક હશે, હું શંકા નથી કરતો, હશે, પણ કોન્ફિડન્ટ પણ નથી કે છે જેવું હશે. પણ શું એમની પ્રામાણિકતા ક્યાંક ભાજપને ત્યાં ગીરવે તો નથી મૂક્યા ને? અને જો એમનું પીપુડું ના વાગતું હોય, એસટી એસસી ઓબીસી ભાજપમાં બેઠેલાઓનું પીપુડું ના વાગતું હોય તો રાજીનામું મૂકી દે. અને જો રાજીનામું ના મૂકતા હોય તો આ સમાજોને કહું છું તમારા આવા માય કાંગલા જે પ્રતિનિધિઓ છે ને એમને ઘરે કાઢો. જો તમારા પ્રતિનિધિઓ તમારો અવાજ બનીને આ સરકારમાં તમારો પક્ષ ના રાખી શકતા હોય તો માય કાંગલા મૂંગાઓને ઘરે કાઢો. 75% એસટી એસસી ઓબીસી માઇનોરિટી ભાજપની સરકારમાં હાલ સત્તામાં છે. 256 જીતીને લીધી, 156 જીતીને લીધી અને બીજી લૂંટીને લીધી, તોડી પાડ્યા, લૂંટી લીધા, ઉચકી લીધા. તો અત્યારે 270 ઉપર છે, અરે 170 ઉપર છે સરકારમાં. તો 170 ગુજરાતની સરકારમાં છે તો 75% એમાં એસટી એસસી ઓબીસી ધારાસભ્યો હશે, ઘણા મિનિસ્ટરો હશે. કેમ ભાઈ મૂંગા મર્યા છે? અને કેમ સમાજ એને સવાલ નથી પૂછતો? અને કેમ સમાજ એનો કોલર નથી પકડતો? કેમ ડિંડોરજીના ઘરે ઘેરાવ નથી કરતા? કેમ ઓબીસી એસટી એસસી નેતાઓ છે તમારા ભાજપમાં બની બેઠા એમના ઘરનો ઘેરાવો નથી કરતા? શરૂઆત ઘર સાફ કરવાથી કરો ને ભાઈ, પછી તમે ગામ સાફ કરવાની કરજો, પછી તમે શહેર સાફ કરવાની કરજો, પછી તમે રાજ્ય સાફ કરવાની કરજો, પછી તમે દેશ સાફ કરવાની કરજો. તમારા જ માય કાંગલા છે ને આક્ષેપ પેલો અન્યાય કરે છે, પેલો અન્યાય કરે છે, પેલો અન્યાય કરે. કેમનું ચાલે બેન? આ તો તમે ખાલી આ તો બહાર નીકળે ઝાંખી. આ કેટલાય વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય વર્ષોથી લડે છે. આ દિનેશ દાસવજી વખતે કેટલા કેસો થયા હાઈકોર્ટમાં, ડિટેલ્સ કઢાવો તમે, પણ મીડિયા બધે પહોંચી નહીં વળતું. तेरे भी शहर में आग है, मेरे भी शहर में आग है, कोने कोने पर आग है, कहाँ दिखाऊं कहाँ आग है और कहाँ पानी है. મીડિયા ક્યાં પહોંચે? ચારે બાજુ આગ છે. હું તમને એક દાખલો આપું. આ તમારું ચંડોળા તલાવ આજે હું બોલીને જઉં છું, કોર્પોરેટ સેક્ટરને આપી દેવામાં આવશે. જો લખી લેજો ચોપડામાં. આ છે ને 50 બાંગ્લાદેશીઓ માટે આખા ચંડોળાને બધાને બાંગ્લાદેશી બનાવી દીધા. જોરદાર. અને પબ્લિક તાલીઓ પાડે. સાહેબ, જે શરત પર એક બાજુ એક મારી બહેન આખા પાકિસ્તાનને જવાબ આપે છે ભારતની બેટી બનીને, એક મારો પાયલોટ રાફેલ ઉડાઈને જવાબ આપે છે ભારતનો દીકરો, અને એ જ દેશના એ જ સરકારનો મંત્રી એને ક્રિટિસાઇઝ કરે છે, અને ભૂંડ અને અંધભક્તો તાલીઓ પાડે છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ લાલ ઘૂમ થાય છે અને સરકાર લાલ ગુલાબજાંબુ ખવડાવે છે. ચાલો, આ કેવો રાષ્ટ્ર? નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જીપીએસસીની પરીક્ષામાં શું લાગવગ વાત ચાલે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક જાતિવાદ અને લાગવગ આ બંનેની એક વાત જે છે તે હવે સામે આવી રહી છે. અને જીપીએસસી જેવી પરીક્ષા કે જેમાંથી ડેપ્યુટી કલેક્ટર કે ડેપ્ટી એસપી જેવી પોસ્ટ આવે છે, અને એમાં પણ શું જાતિવાદના આધારે તમને ત્યાં આગળ પરીક્ષામાં સિલેક્શન થઈ જાય? આ વિષય ઉપર આજે વાતચીત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે અલ્પેશભાઈ પુરોહિત. અલ્પેશભાઈ ઘણા વખતથી આ આખી મુવમેન્ટ ચલાવી રહ્યા છે. અલ્પેશભાઈ, તમારી પાસેથી એ સમજવું છે મારે કે ખરેખર લાગવગ ચાલે છે જીપીએસસીની પરીક્ષામાં? એકચ્યુઅલી એને હું કહું છું ગમતા પાર્ટી સિલેક્શન કમિશન. ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એટલે જીપીએસસી. ઓકે. અત્યારે આવું ચાલી રહ્યું છે. ગમતા પાર્ટી એટલે? ગમતા પાર્ટી એટલે જે પાર્ટીના ગમતા લોકો હોય ને, અત્યારે ભાજપની સરકાર છે એટલે ભાજપ પાર્ટીના ગમતા લોકો હોય ને એનું સિલેક્શન કરવાની એક આ કમિશન છે, એટલે ભેગું થયું છે અને એની આખી ગોઠવાણ છે. એટલા માટે હું કહું છું કે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન. કઈ રીતે ગમતા પાર્ટી? જીપીએસસી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ માત્ર માર્ક્સ અને ઇન્ટરવ્યુના આધારે એડમિશન મળે છે. તો આપણે અત્યારે ચર્ચામાં જ ના બેઠા હોત.
જો આ જ પરિસ્થિતિ ચાલતી હોત, તમે જે કીધું એ, આ ગમતા પાર્ટી સિલેક્શન કમિશન ના હોત તો તમે એનું ચર્ચા ના કરતા હોત, હરિભાઈ મેદાનમાં ના આવ્યા હોત, ઘણા લોકોએ સભાઓ ના કરી હોત. પણ તમે હમણાં પણ એક બોલે કે જાતિવાદ, હું એને સમર્થન નથી આપતો. આમાં શું થાય છે ખબર તમને? એક બાજુ ભારતનો પટેલ છે ને એક બાજુ ભાજપનો પટેલ છે, એક બાજુ ભાજપનો બ્રાહ્મણ છે ને એક બાજુ ભારતનો બ્રાહ્મણ છે, એક બાજુ ભાજપનો ક્ષત્રિય છે ને એક બાજુ ભારતનો ક્ષત્રિય છે, એક બાજુ ભારતનો જૈન છે ને એક બાજુ ભાજપનો જૈન છે, એક બાજુ ભારતનો ઓબીસી છે ને એક બાજુ ભાજપનો ઓબીસી છે, એક બાજુ ભાજપનો એસસી છે ને એક બાજુ ભારતનો એસસી છે, એક બાજુ ભાજપનો એસટી છે ને એક બાજુ ભારતનો એસટી છે, એક બાજુ ભારતનો માઇનોરિટી છે ને એક બાજુ ભાજપનો માઇનોરિટી છે, એક બાજુ ભાજપનો ક્રિશ્ચન છે ને એક બાજુ ભારતનો ક્રિશ્ચન છે, એક બાજુ ભાજપનો શીખ છે અને એક બાજુ ભારતનો શીખ છે. આ બેની લડાઈ ચાલી રહી છે. જે ભાજપમાં છે ને એ બધામાં લાભ થાય છે. મારો સીધો સવાલ, અમારા એક મિત્ર લડી રહ્યા છે, જયેશભાઈ વરિયા, આપે એમને 2016 થી અન્યાય થયો, 18 થયું. તે વખતે જીપીએસસી ચેરમેન કોણ હતું? દિનેશ દાશા હતા. પટેલ હતા, બ્રાહ્મણ હતા, ક્ષત્રિય હતા, જૈન હતા, ઓબીસી હતા? જે કોમ્યુનિટીમાંથી જયેશભાઈ જે છોકરાઓ આવે છે એમની સામે અન્યાય કરનારો પટેલ બ્રાહ્મણ વાણિયા હતા, દિનેશભાઈ દાશા હતા. તો કેમ કરતા હતા? કારણ કે જયેશભાઈ ભાજપના નતા, ભારતના હતા, એટલે અન્યાય થયો. એમના સમયમાં ઢગલો કેસો થયા છે. આ ઇન્ટરવ્યુ પ્રથામાં તમારે સમજવું પડશે કે હાલ જે ગુજરાતની પરિસ્થિતિ છે એની અંદર ભાજપ અને ભારત આ બેની લડાઈ છે. અને જે ભાજપમાં છે એ છે મુખ્યમંત્રી સરળ છે, ગરિમા એવોર્ડો વહેંચતા ફરે છે, સરસ સરસ વાતો કરે છે, મીઠી મીઠી ટિપ્પણીઓ કરે છે. બરોડા જે બેન સવાલ પૂછવા ગયા એમનું ઘર તોડા નોટિસ આપી કે ના આપી? પકડીને બહાર કાઢ્યા કે ના કાઢ્યા? તમે કોઈ આયોજનથી આવો છો, આક્ષેપ કર્યા કે ના કર્યા? હવે એમને મદદ કરનાર એમની જ પાર્ટીના એક બ્રાહ્મણ ભાઈનો આત્મા જાગી ગયો, કોર્પોરેટર બોલ્યા, કાઢી મૂક્યા કે નહીં? કારણ કે ભારતના કોર્પોરેટર બનવા ગયા, ગુજરાતના કોર્પોરેટર બનવા ગયા, આ ધરતીના ન્યાય માટે બોલવા ગયા એટલે કાઢી મૂક્યા. એ ભાજપના પિલ્લા બનીને બેહી રહ્યા હોત તે કદાચ ના નીકળે. આ વિદ્યાર્થીઓ સાથે એ થઈ રહ્યું છે. બેન સમજવું પડશે કે કેજી થી લગાવીને પીજી સુધી, તમારા મીડિયમથી કહું છું ને, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી આ બધા જ ભેગા થઈને આવી જાય. કેજી થી લગાવીને પીજી સુધી એમસીક્યુ બેઝ એજ્યુકેશન ગુજરાતના શિક્ષણ નીતિમાં કેટલા ટકા છે? ગુજરાત યુનિવર્સિટીમાં જતા રહીએ આપણે, બાબા સાહેબ આંબેડકરમાં જતા રહીએ આપણે બધે જતા રહીએ. સાહેબ 10-15% તમારી જે યુનિવર્સિટીઓ, સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જતા રહીએ આપણે. 10% જ્યાં તમે એમસીક્યુ સિસ્ટમ ભણાવો છો કેજી થી પીજી સુધી, એ વિદ્યાર્થી જીપીએસસીમાં 300 માર્ક્સનું મનગઢત તમારું બનાવેલું ચોકઠામાં રાત દિવસ મહેનત કરે છે. એ મહેનત કરે છે, ટોપર બને છે, એટલે તમારે ત્યાં ઇન્ટરવ્યુમાં આવે છે. એ જ્યારે ઇન્ટરવ્યુમાં આવે છે તો એનું નામ આપ્યું છે પર્સનાલિટી ટેસ્ટ. બેન મારે તમારી જોડથી શીખવું છે, કદાચ મારું ઇંગ્લિશ કાચું. આ પર્સનાલિટી એટલે શું? પ્રશ્ન એમને છોકરો પરણાવવાનો છે કે છોકરી ઇન્ટરવ્યુ તો એને પરણાવવાનો છે, લગ્ન કરાવવાના છે? પર્સનાલિટી ઇન્ટરવ્યુ એટલે શું? જે છોકરો લેખિતમાં એમસીક્યુમાં તમારા ટેસ્ટમાં તમારી એક્ઝામમાં બેસીને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય એને તમે ઇન્ટરવ્યુમાં સીધો ઘસી નાખો. આ તમને જોજો એટલું સરસ આમનું માળખું છે. ભાજપને ભારતના સ્ટુડન્ટની વાત કરું, જો ભારતનો સ્ટુડન્ટ 240 માર્ક્સ લાવ્યો લેખિતમાં, એને 6 વડે ભાગી નાખવાના. કેટલા થાય? 40 માર્ક્સ થયા. પછી એનું ઇન્ટરવ્યુ થાય, એટલે ઇન્ટરવ્યુ એને 100 માંથી સીધા 10 જ માર્ક્સ આપવાના, એટલે એને 2 થી ભાગી નાખો, એટલે એમાં 5 માર્ક્સ મળ્યા, એને મળે 45 ભારતના વિદ્યાર્થીને. હવે ભાજપનો આવ્યો, એને લેખિતમાં માત્ર 60 જ માર્ક્સ આવ્યા છે. 60, 240 કહીને 60, એને તમે 6 થી ભાગો એટલે એને કેટલા આવે છે? 10 જ માર્ક્સ. માત્ર 10 માર્ક્સ. પેલો 240 લાવે છે, 6 થી ભાગી નાખો એટલે એને 40 મળે છે. પેલો માત્ર 10 માર્ક્સ, 60 જ લાવે છે એટલે 10 માર્ક્સ.
એને ઇન્ટરવ્યુમાં સીધા 90 આપી દો, એને 2 થી ભાગી નાખો એટલે 45. તો 45 અને 10 કેટલા થયા? 55. તો ભાજપ વાળા 55 થઈ ગયા, ભારત વાળો ઘેર, ભારત વાળો ઘરે. તમે આ તમે હમણાં મેં કાલે પણ જોયું અમુક મીડિયામાં ઇન્ટરવ્યુ હતું. હસમુખભાઈ પટેલ બહુ જ પ્રામાણિક છે, દિનેશ વેદાસા બહુ જ પ્રામાણિક છે. આ બધા પ્રામાણિક હશે, હું શંકા નથી કરતો, હશે, પણ કોન્ફિડન્ટ પણ નથી કે છે જેવું હશે. પણ શું એમની પ્રામાણિકતા ક્યાંક ભાજપને ત્યાં ગીરવે તો નથી મૂક્યા ને? મને એવું લાગે છે. પ્રામાણિક હશે, એમાં મને કોઈ શંકા નહીં, હશે, પણ ક્યાંક ગીરવે મૂકી દીધી છે એવું પણ મને લાગી રહ્યું છે. કે આવા પ્રશ્નો, હમણાં આપણા એક મીડિયામાં એવો સવાલ થયો કે હસમુખભાઈ પટેલનું એવું કહેવું છે કે આ જે ક્લાસીસો વાળા છે એ લોકો ગોખીને મોકલે છે, મારે એ લોકોનું બંધ કરી દેવું છે. હવે એ હસમુખભાઈ પટેલ ભાજપ વિરુદ્ધ બોલ્યા, સરકાર વિરુદ્ધ બોલ્યા કે કોના વિરુદ્ધ મને ખબર નહીં પડતી. બેન, આ સરકાર સ્પીપામાં તમે શીખવા જાઓ તો મફત, સ્પીપા સિવાયના જે કોચિંગ સેન્ટરો છે એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, ઓબીસી માટે સ્પેશિયલ એ ક્લાસીસ વાળાને 20,000ની સહાય સરકારે ડિક્લેર કરી છે. ને એમાં કેટલાય એવા કોચિંગ વાળા સરકારના મળતિયાઓ છે જે ઘણી બોગસ આરજીઓ બતાવી અને પૈસા પણ લે છે સરકારના. તો આ કોચિંગ સેન્ટરને પ્રોત્સાહન તો સરકાર આપે છે, કોચિંગની વાત તો સરકાર કરે છે. તો ભાઈ હસમુખ કાકા જઈને અહીંયા બંધ કરાવી દો, ભૂપેન્દ્રભાઈ તમારા છે, સરકાર તમારી છે, બંધ કરાવી દો. એટલે બેન સવાલ જે છે ને એ એટલા માટે ઉપસ્થિત થાય છે. આ એસટી, એસસી, ઓબીસી ને થયું નહીં. આ તમે જુઓ, અહીં ધારો કે જે બેનને વધારે મળ્યા છે, બરાબર, એ તો ચૌધરી છે, બરાબર. અહીં જે એક બેન છે એમને વધારે મળ્યા છે, બરાબર, શ્વેતાબેન જે છે એ તો ડાબી છે. તો હરિભાઈ કેમ એવું કહી રહ્યા છે કે ઓબીસી, એસટી, એસસી વાળાને જ ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા? યુપીએસસી વાળો એક છોકરો આવ્યો, એ છોકરાને તો જે ચૌધરી સમાજથી આવે છે એ જીપીએસસીમાં ફેલ થયો, યુપીએસસી અને ક્લિયર કરી નાખી. ભાજપમાં નથી એટલે એ છોકરો ભાજપનો હોય, ભારતનો હતો એટલે ફેલ થયો. બેન, ચૌધરી હતો એટલે ફેલ નહીં થયો, એ ભાજપનો નહોતો એટલે ફેલ થયો. અને હું માની શકું કે કદાચ પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ઓપન ક્ષત્રિયોને વધારે લાગવગનો ચાન્સ મળતો હશે. ખામ પછી ભાજપ આવી સત્તામાં તો સૌથી વધારે પટેલ, બ્રાહ્મણ, ઓપન ક્ષત્રિયો ભાજપમાં છે, તો એમની વધારે લાગવગ લાગે છે. તો એ 5 જણા વધારે લાગે છે. એસટી, એસસી, ઓબીસી ના ઓછા નેતાઓની લાગવગ છે તો ઓછા લાગે છે. અથવા બેન મને એમ કહો, હમણાં એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ થઈ ગઈ, કોણે કરી? બ્રાહ્મણે કરી, પટેલે કરી, ક્ષત્રિય કરી. કોણ છે મંત્રી? કોણ છે? ડિંડોરજી નહીં મંત્રી, તો એ કોણ છે? આદિવાસી છે. આદિવાસી તો એમને સ્કોલરશિપ બંધ કરીને, અને જો એમનું પીપુડું ના વાગતું હોય, એસટી, એસસી, ઓબીસી ભાજપમાં બેઠેલાઓનું પીપુડું ના વાગતું હોય તો રાજીનામું મૂકી દે. અને જો રાજીનામું ના મૂકતા હોય તો આ સમાજોને કહું છું, તમારા આવા માય કાંગલા જે પ્રતિનિધિઓ છે ને એમને ઘરે કાઢો. જો તમારા પ્રતિનિધિઓ તમારો અવાજ બનીને આ સરકારમાં તમારો પક્ષ ના રાખી શકતા હોય તો એ માય કાંગલા મૂંગાઓને ઘરે કાઢો. જ્યારે તમે સમાજ તરીકે તમારા પ્રતિનિધિ સાચો ના ચૂની શકતા હો તો તમે બીજા સમાજ પર આક્ષેપ કરીને શું સાબિત કરશો? 75% એસટી, એસસી, ઓબીસી માઇનોરિટી ભાજપની સરકારમાં હાલ સત્તામાં છે. 256 જીતીને લીધી, 156 જીતીને લીધી અને બીજી લૂંટીને લીધી, તોડી પાડ્યા, લૂંટી લીધા, ઉચકી લીધા. તો અત્યારે 270 ઉપર છે, અરે 170 ઉપર છે સરકારમાં. તો 170 ગુજરાતની સરકારમાં છે તો 75% એમાં એસટી, એસસી, ઓબીસી ધારાસભ્યો હશે, ઘણા મિનિસ્ટરો હશે. કેમ ભાઈ મૂંગા મર્યા છે? અને કેમ સમાજ એને સવાલ નથી પૂછતો? અને કેમ સમાજ એનો કોલર નથી પકડતો? કેમ ડિંડોરજીના ઘરે ઘેરાવ નથી કરતા? કેમ ઓબીસી, એસટી, એસસી નેતાઓ છે તમારા ભાજપમાં બની બેઠા એમના ઘરનો ઘેરાવો નથી કરતા? શરૂઆત ઘર સાફ કરવાથી કરો ને ભાઈ, પછી તમે ગામ સાફ કરવાની કરજો, પછી તમે શહેર સાફ કરવાની કરજો, પછી તમે રાજ્ય સાફ કરવાની કરજો, પછી તમે દેશ સાફ કરવાની કરજો. તમારા જ માય કાંગલા છે ને આક્ષેપ પેલો અન્યાય કરે છે, પેલો અન્યાય કરે છે, પેલો અન્યાય કરે. કેમનું ચાલે બેન? એ શક્ય નથી. આ જે આખી વાત છે એ પ્રતિનિધિઓની ખામી. કોઈ પણ સમાજને બીજો સમાજ અન્યાય નથી કરતો, એ સમાજનો જ પ્રતિનિધિ માય કાંગલો હોય તો જ એને અન્યાય થાય છે. તો એ ભાજપનો જ ને, સમાજનો પ્રતિનિધિ પણ છે તો ભાજપનો જ. તો પછી તો વાંક કોનો? તો વાંક કોનો? ભાજપનો ને.
તમારો પ્રતિનિધિ ભાજપમાં છે, મૂંગો છે, ગુંગો છે, કાંગળો છે, પાંગળો છે, તમે એને જીતાડીને મૂક્યા છો, તો તમારે સવાલ કોને કરવાનો? ભાજપને કરવાનો, ભારતના પટેલને, ભારતના બ્રાહ્મણને, ભારતના ક્ષત્રિયને કરવાનો? તમારે સવાલ ભાજપને કરવાનો છે. એટલે તમને એવું લાગે છે કે ભાજપ છે અને ભાજપ સરકાર જ આ બધું કરાવી રહી છે, બસ ખાલી એમના ભાજપના મળતિયાઓને આની અંદર જીપીએસસી ની સિસ્ટમમાં સરકારી નોકરીમાં લાવવા? જો બેન, આ ડાયરેક્ટ ભરતી નામનું એક તૂત આપ્યું છે આ લોકોએ, સીધી ભરતી. એને તમે બહુ ધ્યાનથી સાંભળો ને, સ્ટુડન્ટો સાંભળતા નહીં. સીધી ભરતી એટલે ક્યાંય કોઈ અડચણ ના આવે, સીધી દેવાનો, લઈ જ લેવાનો, એને દરવાજો જ ના હોય, સીધો પકડીને મેં બેહાર, તું બેહી જા ભાઈ, આપણું જ છે. આ સીધી ભરતી. ને કોણ છે સીધી ભરતી ખબર? આ બ્રિજ તૂટે ને એમાં સીધી ભરતી, આ પુલ તૂટે ને એમાં સીધી ભરતી, આ દવાખાના હોસ્પિટલોમાં જે થતું હોય, મામલતદાર કચેરીઓમાં જે થતું, આ સીધી ભરતી. આ ગુજરાતની 90% સિસ્ટમમાં જે વ્યક્તિ 50%એ આ જ રીતે મળતિયાઓ ઉદયોને ઘુસાડવામાં આવે છે ને, એ સીધી ભરતીના ઉદય છે ને, જેના કારણે સિસ્ટમ તૂટે. મેં છપ તો બિલકુલ 14ના સરિયાની બનાવી છે, પણ પાયો મેં સાગોળનો બનાવ્યો છે. હવે પાયો તૂટે, છતરે આ ભાજપે જે પાયો નીચે ગુજરાતનો ઉભો કર્યો છે ને, એ ભ્રષ્ટાચારી આવા લાગવગ્યા મળતિયાઓનો છે, અને એના કારણે સવાલ ઉભા થાય છે. બાકી કોઈ સવાલ નથી. હસમુખ પટેલ સાહેબ, કોઈ અમને ક્યાં વાંધો છે હસમુખ કાકાથી, બિલકુલ પ્રામાણિક છે. પણ મારું કેવું એવું છે કે હસમુખ કાકા જે છે એ આઈપીએસ હતા, એમને દંડા અને આંખોથી રોક્યું છે, પેપર ફૂટતા એમને રોક્યા, શાબાશ વાત છે. પણ પરીક્ષાની એકેડેમિશિયન પણ એક જોઈએ. હસમુખ કાકા પેપર ના ફૂટે એવા ચોરોને રોકવા માટે કડક અધિકારી તરીકે કમિટી ચાલે, પણ પારદર્શક પરીક્ષા લેવા માટે તો એકેડેમિશિયન જોઈએ. એ ક્યાં છે? અને સવાલ તમે આની ઊંડાણમાં જોજો. તમે હમણાં કીધું બેન અમારે ત્યાં 2-4 કેસ થયા, તમે અમદાવાદમાં થયા, હર્ષભાઈએ બૂમો પાડીને કીધું, કોઈ દેશ વિરોધી. બરાબર, આજ દિન સુધી જેટલા પર કેસ થયો એને હંમેશા સરકાર વિરોધી સવાલ કર્યા છે. એમના પેલા મંત્રી છે જેમને આપણી જે મહિલા સૈનિક કર્નલ જેને દેશનું ગૌરવ અપાયું આપણાને, વિજય શાહ, એને આતંકવાદીની બેન કહી દીધું. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે ફટકાર લગાવી, હજુ સુધી એ બેન કાઢ્યા. એ દેશ વિરોધી નહીં? પેલા ભાઈ એક આખી સેના નકમસ્તક કરી દીધી મોદીજીને, એ ભાઈ સામે કોઈ પગલા લીધા? બેના સાયકોલોજીકલ લોકોને પોસ્ટ કરી, અમે બે જોડે હતા. એમાં અમારે ત્યાં વિદ્યાનગર 2 સંસ્થા, ચારુતર વિદ્યા મંડળ, ત્યાં ઘડી લેબ આસિસ્ટન્ટની ભરતી માટેની પ્રક્રિયા થઈ. સાંભળજો તમે, હું તમને આ જીપીએસસી થી ચેક કઈ સુધી ચાલે. એની અંદર ખાલી જગ્યા માટે માંગણા પત્રક થયું, વિભાગની મંજૂરી મળી, ભરતીની નિયમ ઘડાયા, જાહેરાત પ્રસિદ્ધ થઈ, ફોર્મ ભરાયા, પ્રિલિમ પરીક્ષા લેવાય, સીપીટી પરીક્ષા લેવાય, પરિણામ આવે છે, બરાબર, મેરિટ યાદી પ્રસિદ્ધ થાય છે, પ્રમાણપત્રોની ચકાસણી થઈ જાય છે, છેલ્લે વચન મળે છે કે 5 દિવસમાં તમારી નિમણૂક પત્ર મળી જશે. અને પછી શું થાય છે ખબર છે? પૂર્વ મંજૂરીના નામે તમે પરીક્ષા બરાબર નથી લીધી એવું કહીને એ નિમણૂકો રદ કરી દેવામાં આવે છે. અને એ નિમણૂકમાં એસસી પણ છે ભોગ બનનાર, ઓપન છે ભોગ બનનાર, અને ઓબીસી પણ છે ભોગ બનનાર. પુરાવો છે. તો જાતિવાદ આધાર થતો તો ઓપનને લઈ લેવો જોઈએ ને. આટલી બધી પ્રક્રિયા, સરકારનો પ્રતિનિધિ, સરકારે ચેક કર્યા, કાગળિયા થઈ, પરીક્ષા થઈ, મંજૂરી, અને જ્યારે તમે જાહેરાતમાં મંજૂરી આપી દો છો તો પૂર્વ મંજૂરી શું? અને બેન યાદ રાખજો, એમાં એવો પણ ભ્રષ્ટાચાર છે કે આવીને આવી પરીક્ષા લીધેલા લોકો જોડે ક્યાંક ને ક્યાંક વહીવટથી એમને લઈ પણ લેવામાં આવ્યા છે. પુરાવા આવશે એટલે અમે એ પણ મીડિયામાં મૂકીશું. વહીવટથી લઈ લેવામાં આવ્યા છે એટલે વહીવટ તો હવે ભ્રષ્ટાચાર તો આ સરકારમાં શિષ્ટાચાર છે, શિષ્ટાચાર છે. અને બેન આ જે લોકો મુદ્દા એકમાં જોવે છે ને એને નહીં ખબર. હું તો તમને યુનિવર્સિટી લેવલથી કહું છું, તમને આ ભરતીઓમાં કહું છું, બરાબર, વાઇસ ચાન્સેલર બોગસ મૂકવા, રજિસ્ટ્રાર બોગસ મૂકવા, એક્ઝામિનેશન રજિસ્ટ્રાર બોગસ મૂકવા, પ્રોફેસરો બોગસ મૂકવા. અને આ અરજી મેં પોતે માનનીય મુખ્યમંત્રી, માનનીય શિક્ષણ મંત્રી અને કરેલી છે. હજુ સુધી તપાસ નહીં થઈ, વિજિલન્સમાં પણ કરેલી છે.
હજુ સુધી તપાસ નહીં થઈ. સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં પોતાના માણસો મૂકવામાં ભ્રષ્ટાચાર કરવાનો હોય, કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર કરવાનો હોય, કોઈને જમવાના ટેન્ડર આપવા તકાતકમાં ભ્રષ્ટાચાર કરવાનો હોય. આ ભ્રષ્ટાચાર છે ને આ સરકારમાં શિષ્ટાચાર બની ગયો છે. અને હું વિનંતી કરું છું એટલી જ કે આ લડાઈ એ બેન બહુ સ્પષ્ટ છે કે આ લડાઈ જે છે એ લડાઈ લોકોએ સમજીને લડવી પડશે. આ કોઈ પટેલ, કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ ક્ષત્રિય, કોઈ એસટી, કોઈ ઓબીસી, કોઈ એસસી ની લડાઈ નહીં. આ ભારત અને ભાજપની લડાઈ છે. આ કેસ થયા બેન, આટલા બધા તમે કેસો જોયા. હું તમને ગણાવું કેટલા બ્રાહ્મણ પર કેસ કર્યા, કેટલા પટેલ પર કેસ કર્યા, કેટલા વાણિયા પર કેસ કર્યા, કેટલા ક્ષત્રિયો આખું આંદોલન ચાલ્યું, કેટલા પર કેસ કર્યા. તમે વિગત કાઢો, કેટલા એસટી પર, કેટલા એસસી પર, કેટલા ઓબીસી પર કેસ કર્યા. આ બધા કેસો બેન થયા. તો જો આ પાર્ટી પટેલ બ્રાહ્મણ વાળે એટલું જ તો કેસો ના થયા હોત. આ પેલા મેં બરોડા વાળો દાખલો આપ્યો, એવા કેટલાય દાખલા જેમાં કાઢી મૂક્યા ભાજપે, ના સહન થયું. કારણ કે ભાજપને એમનો જોઈએ છે, એ ભારતનો જે સાચો અવાજ ઉઠાવશે તમામને દબાવવાનો પ્રયત્ન કરશે. આ જીપીએસસી માં સીધું જ છે. હરિયાણામાં એમની સરકાર છે, બાજુમાં મધ્યપ્રદેશમાં એમની સરકાર છે, રાજસ્થાનમાં એમની સરકાર છે. આ બધા બોર્ડર એરિયા કહું છું તમને, બહાર તો જતો જ નથી. જ્યાં એકબીજાના આમ હાથ લગાવીને વાત કરી શકે એવા એરિયાની વાત કરું છું. ત્યાં બધે જ 10% વેટેજ છે ઇન્ટરવ્યુનું. તો આ મહાશયોએ 50%નું કારણ શું? અને તમે પ્રામાણિક છો, તમે નીતિવક્તા છો, તમે સારા છો, 10% કરી દો. અને હું તો એમ કહું તમારે શું જરૂર ઇન્ટરવ્યુની? આ પર્સનાલિટી ટેસ્ટમાં એની પર્સનાલિટી જોઈને તમારે એને ક્યાં નક્કી કરી આલવાનું છે ભાઈ? શિક્ષક છે, એક ક્લાસરૂમમાં એનું નોલેજ આપવાનો છે. તમારે એને જીન્સ પેન્ટ કેવો દેખાય છે, સારો રૂપ રંગ હાથે ત્યાં, એટલે એનાથી શું થાય? એનાથી શું થાય બેન? તમારે એન્જિનિયર જોઈએ છે તો કેટલો નોલેજેબલ છે, શું ખોટું કરશે કે નહીં કરે, શું થવા દેશે, તમે જે જગ્યા પર મૂક્યો છે ત્યાં પ્રામાણિકતાથી કામ કરશે કે નહીં કરે, એના એટલું ટેલેન્ટ છે કે ટેલેન્ટની જરૂર છે, એ તો તમે એક્ઝામમાં ચેક કરી લો છો. તો બોલવાનું કેમનું બેન? તમે મીડિયામાં છો, બોલો છો, હું લડું છું તો બોલી શકું છું. ઘણા એવા લોકો છે કે જે બોલતા નથી પણ મગજ બહુ છે, એ મગજથી કામ. તમે કોઈના બોલવા એટલે એમને નેતા જોઈએ છે કે એમના પ્રશંસક જોઈએ છે? આ ઇન્ટરવ્યુમાં નક્કી શું થાય છે ને? અને પછી એમ કહે છે કે અમે તો ચિઠ્ઠી બનાવીએ છીએ, અમારી 4 જણની પેનલ છે. ચિઠ્ઠી બનાવે, 4 જણા ઇન્ટરવ્યુ લે, આરટીઆઈ એવું કહે છે પછી અમે 4 બેસીને નક્કી કરે. એટલે શું નક્કી કરે? પેલો મારો હતો એને આટલા આપી દેજે, આ તારો છો આના, એવું નક્કી કરે. 4 જણા ઇન્ટરવ્યુ હોય તો એને 4 માર્ક્સ અલગ અલગ ના હોવા જોઈએ, એનું ટોટલ થવું જોઈએ. 4 નક્કી કરીને એક જ માર્ક્સ મૂકો તો એક જ જણ બેન જ ભાઈ, 4 ની શું જરૂર છે? એટલે તમારું એવું કેવું છે કે ટોટલ ધુપ્પલ ચલાવે છે આખી જે સિસ્ટમ? કારણ કે જીપીએસસી એક્ઝામિનેશન જે છે એને બહુ ઓથેન્ટિક કહેવાય છે અને એમાં પણ આટલી ધુપ્પલ ચાલે છે. હું કહેતો નથી, દેખાય છે બેન. અને હું એવું કહું છું, તમે એક વિચાર કરો, ખિસ્સા કાતરવાના હોય તો બાજુના રાજ્યનો નિયમ. હમણાં સ્ટુડન્ટનું સીધું આમ ખિસ્સું કાપી લે છત દઈને તો બાજુનો નિયમ. એક સવાલ કહું, ખોટો પ્રશ્ન જ આવ્યો, કોઈ પ્રશ્ન છે ને એનો જવાબ નીચે આ લોકોની ભૂલ, જીપીએસસી વાળા એ પ્રશ્ન ખોટો મૂક્યો. હવે એ છોકરાને એવું લાગ્યું કે આ ખોટો પ્રશ્ન છે, નીચે જવાબ એનો આપ્યો નથી. એને પૂછવું હોય ને, એનો અપોઝ ઉઠાવો તો એક પ્રશ્નના 100 રૂપિયા ભરવા. પરીક્ષા માટે, પરીક્ષામાં એ પરીક્ષા આપે છે, સવાલ ખોટો છે, નીચે એનો જવાબ એમસીક્યુમાં નથી આપ્યો એટલે પ્રશ્નનો માર્ક સ્ટુડન્ટને ના મળે. એટલા માટે અરજી કરે તેને 100 રૂપિયા આપવાના. હું એવું પૂછું છું, આ પેપર કાઢવાળો જેને ખોટું કર્યું હોય એને દંડ થવો જોઈએ કે પૂછનારને થવો જોઈએ? એટલે મારા માટે તો સવાલ એ જ છે કે જીપીએસસી જેવા એક્ઝામિનેશનની અંદર પણ ખોટા સવાલ પૂછાય છે. એટલા બધા હોશિયાર લોકો છે, ઇન્ટેલિજન્ટ લોકો છે પેપર કાઢવાળા, કેટલા બધા હોશિયાર છે બેન, કે આ પેપર પરથી તમને હોશિયારી ખબર પડે. અને પાછું તમે જો સવાલ પૂછવાવાળો પૈસા ભરે. હું એવું માનું છું કે જો તમારા કોઈએ ખોટું કર્યું અને વિદ્યાર્થી તમારું ધ્યાન દોરતો હોય ને વાત સાચી હોય, તમારે 100 રૂપિયા વિદ્યાર્થીને આપવા જોઈએ. શાબાશ, તે ભૂલ કાઢી છે. સાહેબ, વિદ્યાર્થી ભૂલ કાઢતો થયો ને કરનારાને દંડ થતો થયો ને તો ભૂલ બંધ થશે. પણ તમે તો આ 100 રૂપિયા ઉઘરાવા માટે ભૂલ નથી કરાવતા ને, એ પ્રશ્ન ઉભો થાય છે. આ બધી સામાન્ય સમજવા જેવી લોજિક વાતો. આના માટે આટલી બધી ચર્ચાઓ, આટલી બધી ચોખવટો, આટલી બધી શું કામ ભાઈ? અને શું કામ તમારે કોઈની જરૂર પડે? શું કામ કોઈ આંદોલનકારની જરૂર પડે? તમે તો પારદર્શક વાળા છો, તમે તો બિલકુલ પ્રામાણિક છો, તમે તો ઘણા બધા મીડિયા ઘણા લોકોથી સર્ટિફિકેટો લઈને ફરો છો.
તો તમારે એક પોર્ટલ બનાવો, એ પોર્ટલ પર તમારી પેનલ મૂકો, જે છોકરાને જે ક્વેરી છે એને ઓન રાઇટિંગ એને જવાબ આપો, એનો લો કે બોલ બેટા શું છે આટલા આટલા, ઓકે બેટા આ છે, ઓકે આ ખોટું થાય છે, ઓકે, અને તમે મૂકો. શું કામ સંતાવવું પડે? શું કામ જવાબ ના આપવો પડે? આજે મને કહો, હસમુખ કાકાને જીપીએસસી ના આટલા વિદ્યાર્થીઓમાંથી ડાયરેક્ટ મળી શકે? તમારા કોમેન્ટ બોક્સમાં જણાવે, 5 વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ કરે કે હું ડાયરેક્ટ મળી શકું. ડર, અને ડર છે ને એ ક્યારે સારું પ્રસ્થાપિત ના કરે, એ આતંક જ પ્રસ્થાપિત કરે. અને સગા પહેલા કરતા સારા પહેલા લેવું જોઈએ. અને આ બહુ બારીકતાથી ઘણા લોકો પ્રશ્ન અનામતનો પ્રશ્ન છે, બરાબર, કે અનામત હોવી જોઈએ કે નહીં, અનામત હોવી જોઈએ, અનામત હોવી જોઈએ, અનામત હોવી જોઈએ. હું બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવું છું. મારો નિર્ભય ન્યૂઝને એક સીધો સવાલ છે. કોર્પોરેશન છે આપણે અહીંયા, સુરત છે, માટે હન્ટર વાગે, જ્યાં તમારું કીચડ ગંદવાળો ગાય મરે, કૂતરું મરે તો ઉપાડવા માટે જો અંતર લાગે, અને ત્યાં તમે કહો છો કે અનામત ખતમ થઈ જાય. સાહેબ, બહારના દેશો જોડે કોમ્પિટિશન કરવી હોય તો શીખવું પડે. ત્યાં મારો પણ ડીશો ઉઠાવે છે ને એમનો પણ ડીશો ઉઠાવે છે, ત્યાં મારો પણ ગંદકી સાફ કરે છે ને એનો પણ ગંદકી સાફ કરે છે, ત્યારે એ દેશ વિકાસશીલ છે. આ મગજ હજુ ગુલામ છે, અને ગુલામીને કેટલાક રાજકીય પોઠિયાઓ પ્રોત્સાહન આપે છે. એટલે જીપીએસસી જેવી એક્ઝામની અંદર મેરિટ, એટલે મેરિટ ઉપર દરેકને માર્ક્સ આધારે એને એડમિશન મળવું બેન, હું એવું કહું છું કે ઓબીસી હોય તો એને ઓબીસી કોટાનો પૂરેપૂરો ન્યાય કરો, એસસી હોય તો એસસી ને કરો, એસટી હોય તો એસટી ને કરો, અને ઈડબ્લ્યુએસ હોય તો એને કરો. પણ જે જનરલ સીટો છે ત્યાં એ કોઈના પણ માંથી આવેલો ટેલેન્ટેડ સ્ટુડન્ટ હોય તો એને જવા દો. એ ભારતનો સ્ટુડન્ટ છે, એના માટે એવું જરૂરી નથી કે ભાજપનો જ જોઈએ. આ વાત છે, અને એ સિસ્ટમ છે, એ સિસ્ટમ છે, અને એ થવી જોઈએ. એ સરકારો એની પર ધ્યાન આપવું જોઈએ. પણ આજે તો બહુ દુઃખ સાથે કહેવું પડે, તમે જય ભીમ કહો એટલે પહેલા જુઓ દલિત છો, તમે જય સરદાર બોલો એટલે જુઓ પાટીદાર છો, તમે ગાંધીની વાત કરો તો કે કોંગ્રેસી છો. બેન, મારો સવાલ છે, સરદાર કોઈ નામ હતું? મારો આજે નિર્ભય દિલ ખોલીને વાત, સરદાર કોઈ નામ હતું? તો સરદાર પટેલે પટેલોના ઠેકેદાર એમને લઈ લીધા છે. સરદારે મને હક નહીં આપ્યો, હું સરદારની ધરતી પર મને નિડરતા નહીં આપી, મને અખંડતા નહીં આપી, મને ભારત નહીં આપ્યું. તો સરદાર એટલે ભારત છે, સરદાર એટલે કોઈ કોમ્યુનિટી નથી. આજે એ સરદારને એક કોમ્યુનિટીમાં ધકેલી દેવામાં આવ્યા છે, ને એ પણ ભાજપનું જ કાવતરું છે. તમારા મીડિયા સમક્ષ કહું છું. અને સરદાર એટલે પ્રતિમા? હું નથી માનતો સરદાર એટલે પ્રતિમા. બે સ્પીપા હજારો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ માટે તૈયાર કરે એ સરદાર. સરદાર પટેલ સ્ટેડિયમ હજારો ખેલાડીઓને તૈયાર કરે એ સરદાર. સરદાર પટેલ એરપોર્ટ જો સન્માનથી લોકોને બહાર સુધી મોકલે એ સરદાર. સરદાર સરોવર એક એક પ્રાણી પક્ષી એક જાત ધર્મ પ્રાંતને પાણી આપે એ સરદાર. સરદાર પટેલ યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે એ સરદાર. કણ કણમાં સમર્પિત એટલે સરદાર. પ્રતિમામાં બીડેલા સરદાર ના હોઈ શકે. 300-400 આદિવાસીઓના ઘર તોડી અને તમારા કોર્પોરેટ સેક્ટરોને તમે જે બનાવી આપ્યા છે ને ત્યાં રિસોર્ટ, એ સરદાર નહીં. અને બાબા સાહેબ આંબેડકર એટલે તમે નીકળી પડો જય ભીમ એટલે બાબા સાહેબ તમને અધિકાર નહીં આપ્યો, મારી મા બેન દીકરીઓને અધિકાર નથી આપ્યો, મને આ બોલવાનો અધિકાર આંબેડકરજીએ જ આપ્યો, મારા સંવિધાને આપ્યો. તો એ એટલા જ મારા નેતા છે. દુઃખ છે મને કે આજે જાતિ, નેતાઓ, પ્રાંત અને ધર્મની અંદર લોકોને બાટી દેવામાં આવે. મને ઈસ્ટ ઇન્ડિયા કંપની યાદ આવે છે બેન. આજે ડિવાઇડેડ રૂલ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 200 અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું હતું. હું નાનો હતો ત્યારે મને શંકા થતી હતી કે હારું આટલા બધા રાજાઓ, આટલી બધી સેનાઓ, આટલું તો 200 જણ રાજ કેમ ના કરી ગયા? પણ આજે મને એનો કોઈ દુઃખ નહીં. 2014 પછી નરેન્દ્રભાઈના ગુજરાતની સરકાર જોયા પછી મારો વહેમ નીકળી ગયો કે થઈ શકે, થઈ શકે. અંગ્રેજોએ 200 વર્ષ કર્યું, કોઈ ધારે તો 500 વર્ષ કરી શકે. આ ગુજરાતમાં તમને ખબર છે કેજીએફ પિક્ચર જોયું હતું? કેજીએફ પિક્ચર એક જોવા જો, તમે સર્ચ કરજો. આ ગુજરાતમાં પણ એક જિલ્લામાં કેજીએફ ચાલે છે, કોર્પોરેટ સેક્ટરની અલગ દુનિયા. આ તમારું ચંડોળા તલાવ આજે હું બોલીને જઉં છું, કોર્પોરેટ સેક્ટરને આપી દેવામાં આવશે. જો લખી લેજો ચોપડામાં. આ છે ને
50 બાંગ્લાદેશીઓ માટે આખા ચંદોલાને બધાને બાંગ્લાદેશી બનાવી દીધા. જોરદાર. અને પબ્લિક તાલીઓ પાડે. એટલે એકવાર તમારા ઘરની એક છત તો તૂટવા દો, ત્યારે તમને ખબર પડે ઘર જાય તો શું થાય. ઘર આપવું બેન, રસ્તો આપવો બેન, ગટર આપવું, આરોગ્ય આપવું, શિક્ષણ આપવું એ સરકારની સંવિધાનિક જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે કીધું વ્યવસ્થા કરો પછી તોડો. આ કોર્પોરેટ સેક્ટરને આપવા માટે તોડ્યું. અહીં દ્વારકામાં એક પોર્ટ અદાણીને આપ્યો, બીજો સમુદ્ર કિનારો આપવા માટે સાફ કર્યું. લોકોને કીધું મુસ્લિમોના ઘર તોડે, કેટલાય કૂદકા મારે છે. એટલે થઈ જઈને જોતો ખરા બેન. આ સાયકોલોજીકલ જે ભૂકંપ ચાલી રહ્યો છે દેશમાં, આ લડાઈ બહુ મોટી છે. હું તમારા માધ્યમથી કહું છું, કોર્પોરેટ સેક્ટરને હું કોર્પોરેટ સેક્ટરનો વિરોધી નથી. અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં પણ 20% કોર્પોરેટ સેક્ટર હતું અને કોંગ્રેસની સરકારમાં પણ 25% કોર્પોરેટ સેક્ટર હતું. કોર્પોરેટ સેક્ટરની જરૂર છે, પણ કોર્પોરેટ સેક્ટરને દેશ ના આપી દેવાય. નરેન્દ્રભાઈએ 85% ઉપર દેશ કોર્પોરેટ સેક્ટરને આપી દીધો. અને હું ખાતરી સાથે કહું છું, નરેન્દ્રભાઈની સરકાર નથી, કોર્પોરેટ સેક્ટર સરકાર ચલાવે છે. નરેન્દ્રભાઈ ભાષણ કરે છે. ભાઈઓ બહેનો, આ સરકાર કોર્પોરેટ સેક્ટર ચલાવે. તમે સામાન્ય ડોક્ટરને પૂછો કે કોર્પોરેટ સેક્ટરની હોસ્પિટલ આવી તમારી શું હાલત છે. તમે આ મોટા મોટા મોલ, કોર્પોરેટ સેક્ટર નાની દુકાનવાળાને પૂછો કે તારી શું હાલત છે બેન. આ એપલ તમે જોવો છો ને, કાશ્મીરના જે બધા કૂદે. સાહેબ, એક દિવસ તમારે એપલ લેવું હશે ને તો 500 રૂપિયા કોર્પોરેટ સેક્ટર ત્યાં ગયા વગર નહીં મળે. આ ઘઉં નહીં મળે તમને. આ ગોડાઉનો આજે ચાલી રહ્યું છે. પણ સરસ એક મસાલેદાર તમને બોલ આપી દીધો. હિન્દુ મુસ્લિમ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, એને રમ્યા કરવાનું. અને સાયકોલોજીકલ આપણે એને જ રમ્યા કરીએ છીએ બેન. લક્ષ્મીબાઈને 100% યાદ કરવાના, પણ ટીપુ સુલતાનને ભૂલી ના જવાય. ભગતસિંહને 100% યાદ કરવાના, પણ અશફાક ઉલ્લાહ ખાનને પણ એટલો જ યાદ કરવાનો. क्योंकि खून उसका भी बहा है, खून अपना भी बहा है, और दोनों के खून से आजाद हुआ ये तिरंगा अपना ही है. अगर हम इसे ही मिटा देंगे तो वो भी नहीं रहेंगे और हम भी नहीं रहेंगे. અને દુઃખ એટલા માટે થાય છે બેન કે આ ખુફિયા જાણકારી આપનારા લોકો હિન્દુ પણ નીકળે છે. પાકિસ્તાનના ખુફિયા એજન્ટો તરીકે હિન્દુ પણ નીકળે છે. કેટલા રાજકીય પક્ષોથી જોડાયેલા લોકો પણ નીકળે છે. એ દુઃખ નથી? આપણા વિદેશ મંત્રી કહે છે કે ગૃહ યુદ્ધ કરાવવા માટે આ લોકોએ ધર્મનો ઉપયોગ કર્યો. પણ મને તકલીફ થાય કે જ્યારે એક પોલિટિકલ પાર્ટી એના જ ટ્વિટર, એના જ એકાઉન્ટમાં સૌથી પહેલા હુમલો થયા પછી પોસ્ટ મૂકે છે, તો શું તમે પાકિસ્તાનની વિચારધારાને સમર્થન કરો છો? હિન્દુ મુસ્લિમને ગૃહ યુદ્ધ કરાવવા માંગે તમે સમર્થન કરો છો? સાહેબ, જે શરત પર એક બાજુ એક મારી બહેન આખા પાકિસ્તાનને જવાબ આપે છે ભારતની બેટી બનીને, એક મારો પાયલોટ રાફેલ ઉડાઈને જવાબ આપે છે ભારતનો દીકરો, અને એ જ દેશના એ જ સરકારનો મંત્રી એને ક્રિટિસાઇઝ કરે છે, અને ભૂંડ અને અંધભક્તો તાલીઓ પાડે છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ લાલ ઘૂમ થાય છે અને સરકાર લાલ ગુલાબજાંબુ ખવડાવે છે. ચાલો, આ કેવો રાષ્ટ્રવાદ? એટલે બેન, આ એકલું જીપીએસસી નથી. આ લડાઈ બહુ લાંબી છે. લોકો જે માનતા હોય માનતો. આ પણ શરૂઆત જીપીએસસી થી થઈ છે. એટલે બહુ લાંબી વાત છે. પણ જીપીએસસી થી શરૂઆત, આ તો ખાલી દાખલો છે ને, લોકોને ચિંગારી જાગી છે ને, હવે દરેક સેક્ટરમાં લોકોએ જાગવું. જીપીએસસી નું ઇન્ટરવ્યુ 10% વેટેજ કરી દેવું જોઈએ, નહીતર કાઢી નાખવું જોઈએ. કારણ કે મને તો આ અઘોષિત કટોકટી લાગી રહી છે. અઘોષિત કટોકટી. જે સ્તંભો પોતી રહ્યા છે, મીડિયા ચોથું સ્તંભ. આઝાદીથી બોલવા માટે મીડિયાને કેટલો વિચાર કરવો પડે, કારણ કે એફઆઈઆર થાય તો છોડાવવા કોણ આવે? વોટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં લાખો સમર્થકો વાવા કરે અને જામીન આપવા માટે એકેય ના આવે. એ દેશમાં લડવાનું છે. અને મેં ના કહ્યું કે મને નાનપણમાં સવાલ થતો હતો, પણ હવે નથી થતો. કારણ કે 200 અંગ્રેજો સામે લડવા માટે પણ આ ભારતના 200 વર્ષ પછી માત્ર 200 યોદ્ધાઓ જ તૈયાર થયા અને લડ્યા. અને લડાઈની જીતનું મુખ્ય કારણ શું હતું ખબર? એકતા બેન. અને આજે પણ ભારતને જો આ બધી જ માનસિકતાઓથી બહાર નીકળવું હશે તો આગળ હું તમને કહું બેન, હમણાં એસટી કલેક્ટર હોય કે એસટી ડીએસપી હોય, એસટી પીઆઈ હોય કે એસસી હોય, બરાબર, અને એ કોઈ પણ પટેલ બ્રાહ્મણ વાણિયા ત્યાં હોય તો સાહેબ એ જોડે બેઠો હોય, એને સાહેબ જ કહેવો પડે, એને માન આપવું જ પડે.
તો અલ્ટિમેટલી તમે સમજી ગયા કે એને જે હક મળ્યો એ જે એક લેવલ પર આવ્યો છે એટલા માટે એનું સન્માન થાય છે. શું આજ મજૂર હોય તો, શું આજ સફાઈ કામદાર હોય તો, શું આજ તમારું નાનામાં નાનું કામ કરનારો ગરીબ વ્યક્તિ હોય તો એને મળશે સમાનતા? બેન, નહીં મળે. આ અનામત સમાનતા લાવવા માટે છે, પણ એકલી સમાનતા કાયદામાં આવે એ પણ જરૂર નહીં, વિચારક સમાનતાની પણ ઘણી જરૂરત છે. કારણ કે વિશ્વગુરુ કલમથી બનાય બેન, તલવાર ધાર્યા બંદૂકોથી તો આતંકવાદી બનાય, નફરતથી આતંકવાદી બનાય, અને તમે એને નકારી નહીં શકો બેન. હું આ જીપીએસસી ના વિદ્યાર્થીઓ છે ને, એ બહુ ગંભીર મુદ્દો છે બેન. તમારી મેં તો આ પાયા છે તમારા, એમાં ઉદય હોય તો ઓફિસ રે, બિલકુલ ના રે. આ તમે સાગોડની બનાવી હોય તો આ રે. તો આ જીપીએસસી નો જે 90% વર્ગ આ ગુજરાતની સિસ્ટમમાં કામ કરવાનો છે, ત્યાં તમે ઉદય અને સાગર બેડવીને બનાવવા જાઓ છો. અને 100% તમારી સરકાર છે, તમે સત્તામાં છો, તમારા માણસ લેવા જોઈએ, પણ શું તમારા માણસ સારા નથી કે તમારે ખોટા લેવા પડે? તમારી જોડે વીસી બરાબર નથી કે તમારે લાયકાત વગરનો લેવો પડે? તમારી જોડે રજિસ્ટર નથી તો તમારે લાયકાત વગરનો લેવો પડે? તમારી જોડે એક્ઝામિનેશન, પ્રોફેસર, જીપીએસસી, યુપીએસસી, તમે જે પણ જગ્યાએ ગણો એમની સિસ્ટમમાં, તો તમારી જોડે કેમ સારા લોકો નથી કે તમારે આવા બોગસ જ લેવા પડે? સોલ્યુશન શું લાગે તમને? સોલ્યુશન સીધું છે. પારદર્શકતાની વાત કરીએ તો પારદર્શકતા કરવી જોઈએ. ઇન્ટરવ્યુ પ્રથા યા તો કાઢી નાખવી જોઈએ, યા 10% લેવી જોઈએ, અને જો કોઈના મનમાં સવાલ છે તો એની સાથે ચર્ચા કરવી જોઈએ, જો તમે પારદર્શક ને પ્રામાણિક છો તો. અને સવાલ પૂછવા આવે, પ્રશ્ન પૂછવા આવે, તો એ સવાલને પ્રશ્ન મા બાપને જ પૂછવા આવે. સરકાર મા બાપ છે ને જવાબ આપવો જોઈએ, લાકડી ડંડા મારીને કાઢવો ના જોઈએ. સવાલ કોને પૂછવું બેન? તમે મીડિયા છો તો તમે સવાલ મને પૂછી શકો છો, પણ હું કોને પૂછું બેન? સરકાર જે માય બાપ છે, જે કાનૂન, સંવિધાન, વ્યવસ્થાને સાચવે છે, તો એને હું સવાલ કરું એટલે ગુનેગાર? સવાલ કરું એટલે ઘર તોડ નાખો, સવાલ કરું એટલે જેલમાં પૂર દો, સવાલ કરું એટલે આને નોકરીમાંથી કાઢી મૂકો, સવાલ પૂછો એટલે એને પદમાંથી કાઢી નાખો. આ કેવું લોકતંત્ર? આ કેવી પ્રામાણિકતા? આ કેવી તમારી નિડરતા? આ તમારી કેવી ભારત દેશની સ્વતંત્રતા? એની પર સવાલ થાય છે. અને આ તો ગુજરાત છે, સરદાર અને ગાંધીનું ગુજરાત છે. એ ગુજરાતમાં આવા સવાલ. ડ્રગ્સ પકડાય, ડ્રગ્સ પકડ્યું, કોનું હતું હજુ સુધી નહીં ખબર. કૃષ્ણ ના બની શકે કોઈ, રામ ના બની શકે કોઈ, તો એ જમાનાની આઝાદીના લડવૈયા ગાંધી અને સરદારે કોઈ ના બની શકે. ઠીક છે, મોઢા પહેરીને ફોટા પડાવી અને કોઈ નીચે ચાટુ કાઢતા કરવા વાળા 2-4 જણા લખી દો સરદાર જેવો છે, ગાંધી જેવો, એટલે ના થઈ જવાય. સાચું બોલવાની જેનામાં હેવત હોય, સાચું સ્વીકારવાની તાકાત હોય, એ બની શકે. સેનાના નામે પ્રચાર કરવાથી, સરકારમાં બેસી જવાથી સરદાર ગાંધી ના બની જવાય. આ મૂલ્યો છે બેન, અને આ મૂલ્યોને સરકારોએ સમજવા પડશે. કટ્ટરતા, નફરત, તમને કોઈ સવાલ પૂછે એટલે તમે એવું માની જો અમારા વિરોધી, એવું ના હોય. પક્ષ, સત્તામાં બેઠેલો પક્ષ, સરકાર, એનું કામ છે શાસનને સરખી રીતે ચલાવવું, પણ વિપક્ષ એનું કામ છે સરખું ના ચાલતું હોય અને સરકારને સંભળાવવાનું. આ મૂલ્યો છે એના. સાહેબ, આ જ અટલ બિહારી વાજપેયીને કોંગ્રેસની સરકારે વિદેશ નીતિ સુધી મોકલ્યા. આ જ વાજપેયીજી ઇન્દિરા ગાંધીને માં દુર્ગા કહ્યું હતું. એ જ કોંગ્રેસે વાજપેયીજીના ઘૂંટણ. આ તમે આ દાખલા તો જો. મતભેદ હોઈ શકે, મનભેદ ના હોઈ શકે. નરેન્દ્રભાઈ મારાય પ્રધાનમંત્રી છે, ભૂપેન્દ્રભાઈ મારાય મુખ્યમંત્રી છે, મારાય છે, અમિત શાહ મારા પણ ગૃહમંત્રી છે, કારણ કે દેશના ગૃહમંત્રી છે. હું સંવિધાનિક દેશમાં રહું છું, પણ એનો મતલબ એવું નહીં કે હું એમને સવાલ ના કરી શકું. મારે એમની જોડે મતભેદ નથી, મનભેદ છે, મારા સવાલો છે. અને એના જ્યારે મારો ગૃહમંત્રી, મારા પ્રધાનમંત્રી, મારા મુખ્યમંત્રી, મારા શિક્ષણ મંત્રી જવાબ ના આપે તો હું 100% નો વિરોધ કરી શકું. એ કાલે ઘરે જતા રહેશે, હું એમનો વિરોધ કરવા જવાનો છું. નરેન્દ્રભાઈ કાલ પ્રધાનમંત્રી નહીં હોય કોઈ વિરોધ કરવા જવાનું છે. કાલે ગૃહમંત્રી અમિતભાઈ નહીં હોય કોઈ જવાનું છે. આ ભૂપેન્દ્રભાઈ ઘરે બેઠા હતા, કોઈ ભૂપેન્દ્રભાઈ ઓળખતું હતું, ત્યાં પૂછવા ગયા. એ મુખ્યમંત્રી છે એટલે સવાલ થાય છે, કારણ કે માય બાપ છે, અને સવાલ અને માંગણીઓ મા બાપ જોડે જ થાય, બાજુવાળા જોડે ના થાય. પાકિસ્તાન જવું, બાંગ્લાદેશ જવું માંગવા, એટલે ભાઈ તમે છો, તમારા જોડે જ આવું ને.
અને તમે ના સાંભળો તો માય બાપ થઈને છોકરાઓનું બાળકોનું, તો તમારી સામે પડે છોકરા બાળકો. એટલે આ સમજવું પડે. હું આજ કહું છું, પ્રતિનિધિ જે પણ છે એ પોતાના સમાજનું તટસ્થતાથી પ્રતિનિધિ કરે તો સમાજનું કલ્યાણ થઈ શકે છે. માત્ર તમે જયારે આ માંગણી કરો ને તો મારી બાજુ પર આંગળી છે. બિલકુલ. સૌથી પહેલા તરીભાઈને કહું છું કે જેટલા પણ એસટી એસસી ઓબીસી ભાજપમાં ધારાસભ્ય પદાધિકારી છે એમને પત્ર લખો, ગામડે ગામડે જાઓ અને બધા લોકો ભેગા થઈને સમાજના આગેવાનોને કહો કે આપણને અન્યાય થાય છે, સરકાર જોડે વાત કરો. સરકાર તમારી છે, બેઠા તમે છો, વાત કરો ને, કેમ ના થાય? ડાયવર્ટ થઈ જાય છે મુદ્દો. અત્યારે મીડિયામાં હું જોઉં છું, બહુ દુઃખ થાય છે. ઓપન આગેવાનો અને એસટીએસસી ઓબી આગેવાનો ખાલી સામ સામે આક્ષેપબાજી. એનાથી જીપીએસસી સુધરી જશે? આ છોકરાઓનું ભવિષ્ય સુધરી જશે એનાથી આ ઇન્ટરવ્યુ પ્રથા જતી રહેશે? નક્કર. અને નક્કર કોણ કરી શકે? સરકાર. અને બેન, મારી નિર્ભય ન્યૂઝને આ જ માંગણી છે કે કોઈ પણ મીડિયા, ક્લાસીસની વાત હોય, હસમુખ પટેલ પ્રામાણિકના સર્ટિફિકેટની વાત હોય, દિનેશ દાસા પ્રામાણિક સર્ટિફિકેટ વેચવા કરતા એમને સવાલ તો કરો કે સાહેબ આ ગૂંચવણો તમે વિદ્યાર્થીઓને બોલાવીને કેમ દૂર નથી કરતા? બિલકુલ. અને કોણ પ્રામાણિક નથી? મારથી તમારા મીડિયા પર નામ ના લે, પણ હું નામ લઉં તો બધાય પ્રામાણિક તો છે જ, પણ એ પ્રામાણિકતા ક્યાંક ને ક્યાંક ચાટુ કરતામાં ગીરવે મૂકી દીધી છે. એનું શું કરશો? એમની પ્રામાણિકતા પર શંક નથી, પણ એમને જે ગીરવે મૂકી દીધી છે અને ગીરવે મૂકીને જે દેવું કર્યું છે, પદનું દેવું, સત્તાનું દેવું, પોસ્ટનું દેવું, હવે જો એ પોસ્ટ પાછી આપે તો પ્રામાણિકતા પાછી આવે. એટલે ગીરવે મૂકી દીધું છે. અમારી તમારા માધ્યમથી વિનંતી છે કે જે લોકોએ ગીરવે મૂક્યું છે, મહેરબાની કરીને ગાંધી અને સરદાર બનવું તમે વાત કરી તો હું તમારી વાત પૂરી કરીશ આટલું કહીને કે બેન, જે વ્યક્તિ ખોવાની તાકાત રાખે ને એ સાચી લડાઈ લડી શકે, અને જેને મેળવવાની લાલસા ના હોય ને એ સાચી લડાઈ લડી શકે. જેને ખોવાનો ડર છે અને મેળવવાની લાલસા છે એ ક્યારેય નહીં લડી શકે. અને એનો દાખલો છે પંડિત જવાહરલાલ નહેરુ. તમે હમણાં સરસ મીડિયા ચલાવ્યું, આપણા અંબાણી પરિવારના પુત્ર શ્રી ચાલતા ચાલતા દ્વારકા ગયા અને ઘણા જણાનો કોમેન્ટ હતી, અમે ગ્રુપમાં બેસી વાત, કેટલા બધા પૈસા છે ને ચાલે છે, કેટલી આસ્થા છે. સાહેબ, એ પંડિત જવાહરલાલ નહેરુ કહેવાય તો સોનાની ચમચી અને ખાતા હતા, 3000 દિવસ જેલમાં રહ્યા, 10 વર્ષ કહેવાય. એને ચિંતા નથી કરી કે અંગ્રેજોમાં લડતા મારી જાયદાદ હું વેચી દઈશ. આ જયારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા, એના જે પૈસા આપવાના હતા એ ક્યાંથી આપ્યા? તમે ઇતિહાસ વાંચજો. દેશ માટે સમર્પિત કરી એની દોલત, એનો સમય, એનો એશો આરામ. તો ખોવાની તાકાત હતી તો પંડિત બન્યા. બિલકુલ. અને સરદાર વલ્લભભાઈ પટેલ મર્યા તો પાછું નતું. આજે કોઈ મિલકત નથી જમાઈ. મહાત્મા ગાંધી વકીલાત કરત, જમીર જાગ્યું, થઈ ધક્કો વાગ્યો, અહીં આયા, પૈસા પાયલું ના કમાયું. તો આજે મહાત્મા ગાંધી જે છે એ મહાત્મા થયા. આખું વિશ્વ જેને પૂજે છે. અહીં કેટલાય મૂર્ખાઓ કે ગાંધીએ આમ કર્યું. આપણે આખા વિશ્વમાં, તમે તો મીડિયામાં છો, તમે જયારે બહાર પગ મૂકો ને, નરેન્દ્રભાઈ પોતે પગ મૂકે ને બહાર, તેમને ગાંધીનું નામ લેવું પડે. ભલે અહીં ના માનતા હોય ને તો ત્યાં બાપુ આવું કરવું પડે. સાહેબ, શાંતિ એટલે શું એ સમજાવનાર કોઈ હોય તો એ ગાંધી. આખા વિશ્વને આજે જે મોટા મોટા બણગા ફૂગે છે, યુદ્ધ ના થવું જોઈએ, ટ્રમ્પ સમાધાન કરવા આવે છે, આ ટ્રમ્પ ને બધા જે સમાધાન ને યુદ્ધ ને નુકસાન બધું શીખ્યા ને ગાંધી જોડથી. બાકી આ તો બધા હન્ટર વાળા હતા, રાજ કર્યું આપણી પર 200 વર્ષ, બહુ હન્ટરો મારી, ગોળી મારી જલિયાવાળા બાગમાં. ગાંધીએ શીખવાડ્યું નફરતથી દેશ ના બને, નફરતથી પરિવાર ના બને, નફરતથી સમાજ ના બને, નફરતથી કશું ના બને. બેન, થાય તમને મારા પ્રત્યે નફરત હોય, તમે હું ચર્ચા ના કરતા, ચર્ચા ના કરતી તો વાત જ ના સાંભળવામાં. એટલે આ જે સિસ્ટમ છે, મૂળ જીપીએસસી ની જે વાત કરી, આ બધી વાત બેન એટલા માટે કરી કે આ દેશના ઘણા બધા ઢાંચા પર વિચારવાની જરૂર છે. અને જીપીએસસી પર હું ખાસ એટલા માટે બોલું છું બેન, કારણ કે મારા ગુજરાતની 90% સિસ્ટમ એટલે જીપીએસસી, 90%. અને એ સિસ્ટમને જો તમે પારદર્શક ના બનાવો,
તો બહુ દુઃખદ બાબત છે. પેપર ફૂટતા હતા એટલે તમે ફટાક દઈને હસમુખ કાકાને લાયા. સરસ, હસમુખ કાકાએ ડંબાના જોરે પેપર ફૂટતા બંધ કરી દીધા. આપણે એમને સલામ કરીએ. પણ હવે આ ખામી છે તો એક એકેડેમિશિયને મૂકવા ને. વાત સાચી. એ અધિકારી હતા, અધિકારીનો રોલ એમને બહાઉ નમાયો. આપણે એમાં ના નથી પાડતા કે જે રીતે એમને પ્રામાણિકતાથી અધિકારીમાં બધા કહે છે, હું જોવા નથી ગયો પ્રામાણિક છે કે નહીં, એમનો રેકોર્ડ બધા કહે છે, આપણે કહીએ ચલો હશે, તો એ પ્રામાણિકતાથી એમને દંડાના જોરે પેપર ફૂટતા બંધ કરાયા. તો હવે એક એકેડેમિશિયન મૂકીને ઇન્ટરવ્યુ વાળું સોલ્યુશન ના લાવી દેવું જોઈએ? બિલકુલ લાવવું જોઈએ. અને બેન 10% સુપ્રીમ કોર્ટના નિર્દેશને કરવામાં શું વાંધો છે? શું વાંધો છે? મને આ લોજિક નથી સમજાતું. અને ઇન્ટરવ્યુ કાઢી નાખો તો શું ફરક પડે? પીજી થી તમે કેજી થી પીજી સુધી એમસીક્યુ નથી, તમે મૂકો છો, તમે મૂકી દીધું, તમે લેખિત પરીક્ષા લો 300 માર્ક્સની, એમાં તમે નક્કી કરી લીધું કે ભાઈ આટલો સરસ રીતે આવી ગયો. તો આ પર્સનાલિટી, અને હું નિર્ભય ન્યૂઝને કહું છું કે તમે તમારું માઇક લઈને ચાલતા કોચિંગ સેન્ટરો અને કોલેજો અને યુનિવર્સિટીઓ અને સ્કૂલોમાં જજો અને મને એક ક્રેડિટનો આ પર્સનાલિટીનો કોર્સ ક્યાં શીખવાડવામાં આવે છે એ મને બતાવો. પર્સનાલિટી એટલે બેન શું? આ બહુ ગરમી પડતી મારા વાર ઉતરી ગયા હોય તો મારી પર્સનાલિટી સારી ના લાગે કોઈ. આ તડકામાં કોઈ ગામડાનો છોકરો કારો ભટ્ટ થઈ જ ગયો હોય તો એને તમને જોઈએ સારો ના લાગે. પર્સનાલિટીનો મતલબ હું તો એવું માનું છું તમે કેવા લાગો છો. આ કોઈ નોલેજ ટેસ્ટ નહીં લખ્યું, એમને જ લખ્યું છે પર્સનાલિટી ઇન્ટરવ્યુ. નોલેજ ઇન્ટરવ્યુ નથી લખ્યું, કારણ કે લખાય નહીં નોલેજ તો તમે ચેક કરી લીધું છે. અને છે રાજસ્થાનમાં છે, તમે જેમ પૈસા ઉઘરાવવાનું જે રીતે બાજુના સ્ટેટમાંથી લાયા ખિસ્સા કાતરવાનું, એમાં લાવો ને કે ભાઈ હરિયાણા કેસમાં સુપ્રીમ કોર્ટે આપણાને કહ્યું છે કે આવું કરી શકે કરો. અને સારો એન્જિનિયર આવશે તો આ કરોડો રૂપિયાનો બ્રિજ રસ્તો ક્યાં જતો તો પાછો તોડવો પડ્યો ના પડે? આ બ્રિજો પડી જાય ના પડે, આગ કાંડ ના થાત, બોટ કાંડ ના થાત. સારા નથી એટલે થાય છે, બિલકુલ. યા પછી સારા લાવા નથી એટલે થાય છે. બે માંથી એક વાત તો બની શકે છે. ચલો જોઈએ હવે સરકાર શું કરે છે આના ઉપર, કારણ કે યુપીએસસી ને લઈને વિવાદો ઘણા બધા, જીપીએસસી ને